तेरी लाडली मैं छोड़ूंगी ना. સો હાય હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ઉરી પ્રજાપતિ, ઉર્વી એન્ડ ચેતન ડેલી વ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અને જુઓ ચેતન પૈસા હી પૈસા અમાર સેલેરી આવી ને પેલા હંતાડી દીધા, આટલા જ આવશો. હાલ પણ આટલા જ રાખવાના. તાર જે લાવવું લાવજે. એમ તો હું લઈ આવતો તો. અને શું જોતું તારે પેલું નાકમાં શું કહેવાય એને? ચૂની. ચૂની. પણ ચૂની અને હે ને પહેરે ને તો પછી નાક પહેરાય એટલા માટે પેલા હંતાડી ચમ દીધા મારે. આટલા જ આલવાના. આ તો ગાઈસ આટલા પૈસા આલીને કે તને આટલા જ આલવાના, એ આટલા ના. તાર જે લાવવું લઈ લે. આપણે જઈએ આજ બજારમાં. इतने से क्या होगा गाइस, इतने से तो क्या आएगा. જે હાલે ને લઈ લેવાના પ્રેમથી. ના, અને મારા પહેલા પગારમાંથી હાલે તો આમ તને ખુશી હોવી જોઈએ કે ભાઈ હાલ્યા મને. ખુશી તો બહુ જ છે, પણ થોડી વધારે આલે તો વધારે ખુશી થાય. પણ આ જોબમાં છે તમે તો આ પગારમાંથી મને પહેલી વાર આલી. ઓમ નહીં હાલતો આડા. એમ ના, પગારમાંથી. પણ જે મારે જોઈતી હતી ને એ જોબ મળી ને એટલે હું હારે કે ચેતનને જે જોબ જોઈતી હતી એ જોબ મળી ગઈ. તો એમને હે ને માનતાએ માની હતી. મે બી મતલબ મારા ઘરે પ્રસાદી કરવાનું માનેલું હતું, તો આજે અમે ઘરે બી જવાના એ પ્રસાદી કરવા માટે. આજે આખો દિવસ ઉર્વી જોડે. અને રાતના અમારા સાસુમાં આપણા માટે કંઈક સારું ચેતને જ ગઠામણ રહેવા આવવા નહીં. અમારા સાસુમાં ને અમારા માટે કંઈક સારું જમવાનું બનાવશે. બરાબર, કહી દેજો ફોન કરીને. ઓકે ઓકે. ચલો ચેતને આપણે હાલી દીધા. કેટલા હાલેલા હું ગણું? ઓછા છે, વધારે નહીં આમ તો. હજાર. હાય હાય, કેટલી નોટ હે? 2000. અરે આરી હે ને શું ધંધો લઈને બેઠી હે? હે આ ધંધો લઈને બેઠી 200 ની 10 નોટ એટલે મેં કીધું 1000. શું ધંધો કરશો તમે? અને આ ઓને ને પણ મારે આટલા બધા નહીં જોતા. હું 500 ઓને કોમર્સ કરેલું પાછું એ અડધું જો. પણ એટલે ગાઈસ મેં કોમર્સ કરેલું ને તો હું 1+1 બી કેલ્ક્યુલેટર માં કરતી. મગજનો ઉપયોગ જ નહીં કરે મેં. ના આવું બૈરું ભીટકોણું મને. ભીટકોણું નહીં, તમે જાતે કરીને ભીટકોણાવો મને. હેડ શું લાવશો આનું તમે કહો? પણ હું આટલા બધા નહીં લઉં ગાઈસ, 500 રૂપિયા જ લઈશ. ના ના, જેમ કે બધી ક્રેડિટ ઓને જાય. જેમ કે આ મારી જિંદગીમાં આવીને ત્યારે બધું સારું સારું સાચી વાત હે. એવું છે? તો આટલા ઓછા ના કહેવાય. હાલે હાલે, નેક્સ્ટ પગારમાં વધારે હાલે. ઓકે. આ તો અડધો જ પગાર આવ્યો હતો ને એટલે ટ્રેનિંગ નો. હા, આ એમને મતલબ ટ્રેનિંગ ના જ આવ્યો તો, મતલબ જોબ તો હવે સ્ટાર્ટ થઈ. આ 1 તારીખથી. તો ફ્રેન્ડ જો મેં આને પૈસા આપ્યા ને તો આ શું કરે, કઈ વસ્તુ લાવવાનું કીધું હતું પણ હવે આ હે ને સેવિંગ. ના ગાઈસ છે ને, મારા માસીના છોકરાને લગન નહીં કે બીજા મહિના, તો બહુ બધા કપડાને લાવવાનું છે. તને કીધું હું આમાં પૈસા ભેગા કરું તો આપણે બેન માંથી ખરીદી કરવા થાય. લગનની કેટલી બધી ખરીદી કરવાની, એટલે ખાલી બીજા મહિના માટે આ હે ને આટલી મહેનત કરે. બીજા મહિનામાં મારે ને બહુ બધા, કેમ કે પણ એવું હતું કે ચોલી નહીં પહેરવાની, તો હું અહીંથી લઈને પહેરી દઉં. પણ બધી બુકિંગ થઈ જઈ કે તો પછી મારે પહેરવા નહીં મળે, એટલે મારે નવા કપડા લાવવા પડશે. બધા 4-5 જોડી લાવવાના. 4-5 જોડી એટલે 4-5 દિવસ થોડા લગન રહેવાના હે. જો રિસેપ્શનની, દાંડિયા રસની, જોન જાય દિવસની, પાટે બેસે એની 4 જોડી તો રહ્યા થયા. અને એક એક્સ્ટ્રા ડ્રેસ જોશે એટલે 5 જોડી. આપણે તો પડે એ વધો નહીં આવે. રહેવા દો ગાઈસ. કદાચ એક જોડી લાવવાનું થાય તો ગાઈસ આપ ખોટું બોલે, બિલકુલ ખોટું બોલી. આપણે તો ભાડેથી લાવી દેવાય, એનું કોઈ આપણે તો ટેન્શન ભાડેથી લાવશો ને. હું તો ભાડેથી મતલબ હું પોતે ભાડેથી આલું તો હું બીજા લેવા ના જાઉં. 500 રૂપિયામાં આપણે આવી જાય. ખાલી એક પેન્ટ સીવડાવવાનું રહે ભાઈ, અને શર્ટ તો આજુબાજુ મળી જાય. હું હવે બીજાના કપડાં પહેરવાનું બંધ કરી દીધું. હું કોઈના કપડાં નહીં પહેરતી ગાઈસ. હું નહીં પહેરતો, પણ આ તો ખાલી મજાક કરું. બાકી લાવી દેવો શર્ટમાં તો કોઈ વધારે ખર્ચો નહીં આવે. શર્ટ અને પેન્ટ લે દાવન થાય. અને એક ભાડેથી કોઈ બ્લેઝર યા જોધપુરી કઈ બી લાવશો. બીજા મહિનામાં કઈ તારીખે? બીજા મહિનામાં 20, 21, 22, 23. ઓકે ચલો. અને આને તો પૈસા મૂકી દીધા. શું હતું? મની બેંકમાં મૂક્યા. જોઈએ હવે કેટલા દિવસમાં. હું પહેલા બધા ફ્રેન્ડ્સના ને રીતના કપડાં પહેરતી, પણ હવે હું મારા જ કપડાં પહેરું, કોઈના નહીં પહેરતી. હું તો છેકથી કોઈના નહીં પહેરતો. હું પહેલા પહેરતી, ખોટું નહીં બોલતી ગાઈસ, પણ હવે નહીં પહેરતી. હવે બંધ કરી દીધું. ચલો હવે જવું આપણે કયો. હવે એક રૂલ કરીએ, મતલબ આટલા દિવસ હું મારા કપડાં બધાને આલતી હતી, પણ હવે એક રૂલ કર્યું, કોઈને આલવાના નહીં, કોઈને પહેરવાના નહીં. બરાબર? બરાબર. આમ તો ના જોઈએ, આવું ના જોઈએ.
હવે કપડામાં શું લાવી દેવાના નવા, બરાબર. અને જઈએ આપણે ક્યાં જવાનું હવે? હવે બજારમાં પહેલા તો કંઈક ખાવું છે ગાઈસ. કોક નાસ્તો વાસ્તો કરશો? ભૂખ લાગી છે, ભૂખ. મારે હે ને બહારનું બંધ કર્યું છે, પણ હે ને આમ હવે ટિફિન વિફિન લાવતી હે ના કોઈ, એટલે હવે મારે ગાઈસ આજે રવિવાર છે, રવિવાર. એ હેડો રિયલ પેપરિકા જઈએ. હેડો રિયલ પેપરિકા જઈએ, કાં તો જો જઈએ તો તમને પેલા દિવસે હવે જવાનું તો પણ રહી ગયું. હા, એ દિવસે બંધ થઈ ગયું હતું, મોડું થઈ ગયું હતું ને, એટલે આજે હવે કેટલા વાગ્યા જોજે, ટાઈમ શું થયો? 1 વાગ્યો હશે. હા 1 વાગ્યો, એટલે જઈએ અને તો ખાઈએ ને પછી આન માટે કંઈક લેવાનું હોય. શું લેવાનું હોય? મારે આ પરફ્યુમ કદાચ ચેન્જ કરવાનું, આને લાય નહીં ગમતું મને. આને કંઈ ગમતું નહીં. કોઈક દિવસ મને બી ચેન્જ કરી દે તો આ તો ભલું પૂછાય. कुछ ज्यादा नहीं हो रहा. हटो. ચલો ગાઈસ, મળીએ બજારમાં. તો ફ્રેન્ડ્સ, મેં અને ચેતને રિયલ પેપ્રિકામાં જમી લીધું, બરાબર. અને બ્લોગ એટલા માટે નહીં લીધો કે અંદર એને ફૂલ મ્યુઝિક ચાલતું હતું, તો હું બ્લોગ નો તો કોપીરાઇટ આવી જતો, બરોબર. તો અમે એ લોકો એડ શૂટ કરવા ગયા, પણ શોપમાં હતું ટ્રાફિક, એટલે ભાઈને કીધું અમે મોડા આવીએ. કસ્ટમર હોય તો પછી રીલ શૂટ કરવાની મજા ના આવે. તો ચલો હવે મારું સ્વેટર લેવા જઈએ ઢગલામાં. તો આમ તો તિબેટિયનમાં જાવું તું, કીધું ચેતન પૈસા આલીને તો તિબેટિયનમાંથી લઉં સ્વેટર. જેટલી વખત હાલવાના પણ બીજા એ તો કપડા ના, એ તો ગલ્લામાં મુકાઈ છે. એવું ના, મેં તો તને કીધું તાર જે લાવવું લાય. કઈ નહીં, ઢગલામાં હારા જ મળે. જોવું હારા હોય તો લગો ભાઈ તિબેટિયનમાં જઈએ. બરાબર, જોઈએ. ચલો સારા જશે. ઓકે. એક મસ્ત સ્વેટર ગમ્યું હે, હાર્યું, ઉતારીને જોઈએ. એ પહેર્યું સ્વેટર. થોડી દૂર જા, દેખાત નહીં. હા, ગોળ ફર. હા બરાબર, સારું લાગે. જાદુ જેવી લાગે એકદમ. ટાઈમે હે ને મને પેક કરાવ્યું અને પછી હવે કે મારે બદલાવવું હે. કલર બદલો. જો આ હવે કલર પસંદ આવી ગયો. આ લીધું તું, પણ એ કાઢીને હવે હાર્યું પહેરે. ખરેખર માણસો કોઈ પેમેન્ટ બધું કરી દીધું, પેક કરીને આલ્યું પેલા ભાઈએ, અને હવે કે મારે બદલાવવું હે. હા, સારું લાગે. એટલે હવે અમે લોકો ચેતન માટે ટિફિન લેવા આવ્યા. કમાઈ ગયો. આવું ઊભું ટિફિન લેવું કે આડા ડબ્બા તો ના મજા આવે. ઓમો શાક ને ઢોળો છે. હા ના, આવું નહીં. રોજ એક ટિફિન માં લઈ જો, માર ખાઈને પેને હાલવા જવું પડે, કદાચ 2 અલગ અલગ ટિફિન લઈ લઈએ. માર હે એ જ લઈ લો, છેલ્લે એના ઉપર જ આવશે. તો ભાઈ છેલ્લે જ ઓપ્શન તો એના કર દે. એના લીધો ચેતને સુખનો સૂરજ ઉગાડી દીધો હે. બેગ જેવડું ટિફિન લીધું હે. પણ પસંદ આવ્યું હે. જો એમાં એક આ ડબ્બો આવશે નાનો, પણ બધા ભેગા બતાવી દો કે 4 ડબ્બા ઈ અને બોટલ બતાવી દો. આટલું ફાસ્ટ. હા બરાબર. અને એક આ બોટલ આવે, જોઈએ હજી. અને એક ચમચી 2 ચમચી આવશે. આમાં આ કવરમાં કલર થોડો વ્યવસ્થિત સારો, એક જ કલર હે. ચેતન કોમ તાકજો. એમાં કલર જો ભાઈ આ વ્યાજબી ભાવે કરી આવશે ને તો તમને દુકાનનું એડ્રેસ આવશે, બરાબર. દુકાન ખબર પડી છે શું છીએ. ભલે આ બધા ના ખબર પડે ને, બધા જે આવેલા હોય એને જ ખબર પડે. જો ભાવમાં વ્યાજબી કરી આવશે ને થોડા ઘણું, તો જ દુકાન બતાવશે, બાકી નહીં બતાવો. અને જો ચેતનના ટિફિન લઈને તો હું આજે ટિફિન લઈ લઈને ચેતનને મારું જૂનું આલે. ઓકે ચાલો, આરી લઈ લો. ફાઇનલ ને? ચાલો સારું હે. હા, તો ચેતને ટિફિન લઈ લીધું હે. જો ભાઈ આવજો તમે, હોય સસ્તે જ ને તમારા દુકાનનું. હવે ડિસ્કાઉન્ટ કરી આલ્યું હે, થોડું વધારે જ કરી આલ દીધું હે, તો વાંધો નહીં. તમે બહારથી જોઈ લો. આ સામે એ તો સ્વસ્તિક નામ કીધું એટલે બધા ખબર પડી ગઈ હશે. તો આપણે કીર્તિ સમજી આ બાજુ હોય ગિરધર પટેલ રોડ જ કહેવાય ને આર્યો. જૂના ડેપો. આ જૂના ડેપો આ હોયથી બસો વળે ને હું તમને બેનર નો વિડીયો બતાવી દઉં. સ્વસ્તિક કિચન, પેલો આ ગુરુ નાનક ચોક છે, ત્યાંથી તમે આ સીધા આવશો ને, આ રોડ કીર્તિ સ્તંભ જાય છો તો ત્યાં જ આવે આ સ્વસ્તિક. મેં હજી ટોટલ 2 ટિફિન લીધા ને, ત્રીજું ટિફિન લઈએ અમે અહીંયાથી. ચેતનને ડિસ્કાઉન્ટ મળે એટલે ચેતન કે વ્લોગ લઈ લે. હા, એટલે મેં ભાઈને કીધું ડિસ્કાઉન્ટ આવશે ને તો વ્લોગમાં ક્યારે નકર નહીં કરી આલ્યો ડિસ્કાઉન્ટ. તમે આવજો, કરી આલશે. કરી આવશો ને? હા, એટલે જો હવે પ્રૂફ આવી ગયો આપણા જોડે. વિડીયો બતાવીને આવજો કે ડિસ્કાઉન્ટ આલો એડો. ચલો આપણે લઈ લીધું અને હવે જઈએ આપણે. ક્યાં જવાનું હે? જીજ્ઞા દીદી કરે. ઓકે ચલો.
હવે અમે લોકો આયા છીએ ચેતન માટે ભૂંગળા લેવા. એટલે આમાં ભોણિયા માટે લેવા પડશે ને. ક્યાં ભણ્યા? જો અયાન મિયાન ને દેયુ. ચેતનના બેનના છોકરા માટે ભૂંગળા લોઈ. તો મને આવડું મોટું ભૂંગળું હે તો ખરા વગાડ તાર રોજ વગાડી તો ગાઈસ હું વગાડું હોય રોજ વગાડી લે રાતના ફોન કરે એટલે વગાડે જ છે રોજ ઠીક કે નહીં 3 હોય ના એક આગા પાછું કરી ના આવડું મોટું અરે ચાલશે આ તો પણ નહીં મજા આવે બરાબર વગાડું લગન પછી આ વધારે અવાજ આવે આર્યાનો કે એરિયા કેટલા માલ છો પહેલા પેલે હે ડિસ્કાઉન્ટ લીધું ઓય તો યાર પણ આવશે હો કે ભાઈ આવશે ઘરાક આવશે તમારે ચિંતા મત કરો તો આ ભાઈ આવી જાય હવે થોડા ફ્રી થઈને એટલે આપણે એમને પૂછીએ ભાઈ લડો બોલો હેલો નમસ્તે મિત્રો. આ બાજુ તાકીન કે જોરથી આપણે અહીંયા દેખો બરેલી સ્ટેશનનો માલ પણ છે અને સુરતી માંજા પણ છે જેની અંદર આપણે સારી સારી દોરીઓ અલગ અલગ કલરમાં પાઈ આપીએ છીએ જેની અંદર આપણે છે AK 56 છે પછી ગેંડા છે ચેન છે પાંડા છે 24 કેરેટ ગોલ્ડ છે બધા 2,500 અને 5,000 વાળા અમારી પાસે બધી જ પ્રકારના રીલ છે જે અમે અમારા સરકાર દ્વારા પાઈ આપવામાં આવે છે કંપની પેકિંગ જેવું તમે અમે મોટરમાં ફિટ કરી આપશો પ્લસ અમારી જોડે વિવિધ પ્રકારની પતંગો છે જેમાં PVC પ્લાસ્ટિક છે 87 સાઈઝ છે અડધા પોણિયા બધી જ ક્વોલિટીની પતંગો છે જે તમારે જોવી હોય તો અમે તમને બતાવી દઈશું. બરાબર તો એકવાર વિઝિટ જરૂરથી કરજો અહીંયા ITI વાળો રસ્તો ના ડેરી રોડ એ આગળ ITI આવે અને એક્ઝેક્ટ અહીંયા જ ઊભા રહે ભાઈ અને જુઓ તમે આ પતંગો જુઓ આ એવડી મોટી મોટી આવવાના જીપ જેવડી તમને અહીંયા મળી રહે બરાબર અને આ અલગ અલગ પ્રકારની બધી ફિરકીઓ છે આવજો એકવાર ભાઈ જોડે અને ડિસ્કાઉન્ટ લઈ જાજો બરાબર ડિસ્કાઉન્ટ કરી આવો કોઈ કહે ને કે ભાઈ વિડીયો જોઈને આવ્યા તો ડિસ્કાઉન્ટ કરી આલવાનું 100% આપનો આભાર. બરાબર તો જોડો તમે ઉત્તરાયણ આવે વિડીયો જોઈને એને 20% ડિસ્કાઉન્ટ. એટલે 20-25% તમને ડિસ્કાઉન્ટ કરી આલ દે ઓકે બરાબર થતું હશે એટલું કરી હા આપો. થતું છે ને ભાઈ એમને પોસાય એટલામાં તમને કરી આલશે 100% આવજો તમે બરાબર ઓય કીધું ઉરવી રહી આઈને બેઠી કીધું નહીં આવે देखती थी हाँ ચમ ખોલતો નહીં કઈ ન ઊભો 5 મિનિટ થી બાર ઉભે શું ફેંકા મારી હા તો હિનાબુનનો ફોન આ એટલી વાર વાત કરી ડોલ બેર બચાવી એમને દરવાજો ખખડાયો વચ્ચેનો દરવાજો બંધ હોય તો જતી હમણાં બકા તો પણ હા મજામાં થેન્ક યુ આભાર ખૂબ ખૂબ આભાર તમારો તમારા માટે નાસ્તો લાવ્યો આ દક્ષાબેનના જેમ હસવા જ હસ કરી અને મોઢું હંતાડે દક્ષાબેનમાં એક સારી વસ્તુ કે મોઢું નહીં હંતાડતા પણ આ મોણસને તમે જો જોયું ને તો કમેન્ટ કરજો હો આમ ઊંચું દેખ કોઈ ઓળખતો તો કમેન્ટ કરજો હો. અને આવો નાસ્તો કોણ હાલે ગાય અને આ તો પૈસા ઓ લઈ લીધા અને ખિસ્સામાં મૂક્યા પેલા ખિસ્સામાં મૂકી દીધા અને ભાઈ અલે મારે તો નતા લેવાના પૈસા ખિસ્સામાં કે હા પૈસા કોણ લેવાના હતા લે કાજી થોડી વધારે મનવર કરવાની હતી ખિસ્સામાં હાથ રાખજો ગાઢે નતો પાછો હો કે આવી બુને અમારી મોટું તો બતાવો ક્યુટી પાઈ ના ના હારી જ લાગે મારી બૂન કુણી હે મસ્ત લાગે હે ને તો પણ ચાર ભાઈ બુનથી સૌથી હારા એટલે લાગી એ ના બુન ખોટું લાગશે હો પાછું બ્લોક કરી દે જે સાચું એ હારા લાગે એના પણ બ્લોક કરી દેજો અને જોતી હોય તો બ્લોક કરી દેજો નહીં એના બુને હારી જ લાગે અરે આ શું હે લડો અમે વાતો કરીએ ને પછી જાવ આપણે એના બુન નહીં હે ભણા ગમ્યું કે ના તને હાલ વગાડ ફૂગ માર એ આ અલા ફૂગ માર પેલે ચાટે હતો તો અમે અમારા બીજા મોટા બેનના ઘરે આવી ગયા છીએ અને આ અમારો ભાણિયો અલે ભાણિયો જોજો ભાણિયા એ ભાણિયા શું કરી લીધું હે ભાઈઓ મોબાઈલ જોવે હાલ દો મોબાઈલ મમ્મીને વેડો નાચમ આવો જૂનો જૂનો કપડો પહેરીને ફરી લી મંજી કોઈ કેવો લોક લેવાનો હું તો સફાઈ કરતી કપડો બદલાઈને જાય એ અહીંયા ના રહ્યો આ દેખ આવું ગયો
અમારે એક ભણિયો ઊંઘ્યો હે એ ઈ ઊંઘવા દો લે ચમચાણા ઊંઘ્યો લા જો અમારા હવે નાસ્તો આવી ગયો હે અમે એને રોજ હવે રોજ નીકળવું પડશે બુનોને ઘેર જવાનું હા હારા હારા નાસ્તા મળી જાય એક બુને બોર ખવડાવે એક બુન જમફળ ખવડાવે બીજું કોઈ ના મળ્યું બોર પડ્યા પેલા ખાવાય છીયા એ જ ખાય ને એવા ખાવા હોય તો અમાર ભણિયો જો ખાલી ક્યુટ ક્યુટ એક જો હંતાર દીધા રીલ બનાવતા હા જોજો એટલે શું થયું એને ભાઈ આવે કે શું શું બોલી લે તું ભાઈ થી આવે લે તો ખબર ના પડે તો હું બોલો શું થાય ભાઈ આવે તો હવે એને ચેતન જામફળ ટેસ્ટ કરીને પછી રિવ્યુ આલસી કે જામફળ કેવું હતું જો તમારે ખાવું હોય તો બુન જોડે આવજો એ મુક ને અને એડ્રેસ ચોરો કહી દેજો એડ્રેસ જામફળ ખાવા ચો આવવાનું આટલે તને ખોઈ હી પૂછતાય નહીં કે તા ખાવું એ નહીં ખાવું નવી નવી હાસ તો ના મતલબ નવી નવી હોય ત્યાં સુધી સારું રાખવાનું તાળી મારે એકલા નહીં બધે એવું હોય નવા નવા હતા ને એટલે તો પહેલું બાઈટ ખોઈ ને એમાં ના લે અને હવે તો બધું હવાઈ ગયું એક્સેપ્ટ કરીને હવે આગળ જિંદગી જીવો પણ એક્સેપ્ટ થતું નહીં શું કરું જો ભણિયો જાગી ગયો હે આ નાલ દઉં હયાન ને એ મિયાન તાર એ જોવે મિહાન. કે હયાન નાલ દઉં કે બોલ તો ખરા જોવે કે મિહાન ના આલું હાલ ઊંઘમાંથી ઉઠ્યો ને એટલા માટે એ તો પેલું લે વગાડ મિયાન ને હાલ વગાડે લે વગાડજે. કેવું છે ફૂંક માર થૂકતો ના અંદર હા હા જબર બોલે લે ટાટા સી યુ કરો ફ્રેન્ડ્સ ચેતનની જોબ માટે મેં પ્રસાદી માની લીધી તો મેં અહીંયા અલ્પાહારમાંથી લઈ લીધી હે અને ચેતન તો જુઓ જો જોઈ ખાવા માંડી પડતી ચલા ભેગી સારી હે ગુલાબ ટેસ્ટ કરાવો હવે જઈએ અમે લોકો ઘરે બરોબર ને હવે ઘરે જ જાઓ ને તો એ બધી રસમ છે વળી જો તો ખબર નહીં ઓકે कंटिन्यू तेरी लाडकी मैं तेरी लाडली मैं छोड़ूंगी ना અલા પેલું કરવું તો ફ્લેશ નહીં સારું આવે હવે ધોળો દેખાવા માટે ફ્લેશ થોડી કરવાની હોય ઘર રાત એટલે ક્લિયરિટી એ તો એને જેવા હો ને એવા આવો જો હું મસ્ત નહીં આવતો હું મસ્ત આવો ભલે આવતો કાળો ક્લિયરિટી જોઈએ મેં માં તો ક્લિયરિટી तेरी लाडकी मैं छोड़ूंगी ना બસ બસ ઉર્વી બસ નાકમાંથી તરપ્યો બોલતો તાણે સેડા યારા किसी को नहीं मिलता બસ કર ઉર્વી यहाँ प्यार અરવા મોડી છે સિદ્ધાર્થ માટે ગીતે પ્યાર ના હો તો સિદ્ધાર્થ રાતના એકલો એકલો ગીત ગાયો આલી બરાબર આલી એ પણ ઉરી નખ નાખે તારા થાપ ખાઈ લે કે નખ ખાવાની ના ચો આલોટી ના આવી ઉર્વી તું આ બધી પાસ બચારો રાતના ગીત ગાયો શું કિસી કો નહીં મિલતા એટલે એમ ગર્લફ્રેન્ડ ને કીધું હશે કે મને ગીત સંભળાવો એટલે ના ના એટલે પેલું શું ગમે તો બહેરાન શું ગમે તું એની રહેના આવ્યો ગાઈ લે ને એકવાર હેડ મને નહીં આવડતું દાદા બહેરું જોતું જશે વ્લોગ નહીં જોતું નહીં જોતું આ ટટ્ટી વ્લોગ કોણ જોવે એ હવે દિવાલમાં ખુશી ગાલ છે હમણાં ઉર્વ્યો માર તો કોઈ ના કહેવાય હાલ હાલ બીજી હાલ મરાઠા નહીં હાલ હાલ ચૂંટણા પર એ ફોન આતે મસ્તી ના તારું કપાટ નમી જાય અરે એ ના ના સિદ્ધાર્થ ના માં બહેરું એકનું એક એ બીજું લાવી દે આવું નહીં મળે આટલું ખરાબ નહીં મળે છે પણ ચૂંટણા હા જા હમણાં જો મેં તો માર્યો જ ને આવી થાપતો તો ઓહો ભૂકંપ આવી જતો એ હિજામાં બોલાવી આયો 2 મિનિટ
જા ફોન આવ્યો પડવા જા. એક ગીત ગાજો ચેતન, જીવ ગૌ કે કોઈ બી ગો, માર માટે કયું ગાહો, ઇજ્જત થયો. હાલ તો કોઈ મગજમાં નહીં આવતું. હે હે માર માટે આમ તમને મગજમાં ના આવે વાહ. તું હુસ્ન પરી તું જાને જહા સબકી પસંદ નિરમા. સીધા તો ચેવર ધોળો ધોળો લાગે અલે લે, પણ નાયો નહીં કાજ એટલે સાચું કોને ના. એટલે હવે શું થયું ખબર હે, નાવાનું હતું પછી મમ્મી કે પોતું કરીને પછી પેલા બાપુ એટલે પોતું કરવું પડે. પેલા બાપુજી ને બીપી લો થઈ ગઈ હતી કે એટલે હાઈ થઈ hospital- જતી. એ હાઈ લો જે બી હોય મને કોઈ ખબર નહીં એટલે એને દવાખાને દાખલ કરે એટલે મારે જવું પડે છે 4:30 વાગે ઘેર જ આવ્યો. તો હાડે ચરાઈ ના નવાય. એટલે ભાઈ કોણ નાય અને 6 વાગ્યામાં મેચ હતી. લાફન મારજો કે માર દોત પડી જાય. એ હે જીઓ સિદ્ધાર્થ જીઓ. વિડીયો તો બનાવો તો વળી લાતો મારે કોને વિડિયો બનાવો એડ હોઈ હતી ફોન ન વાલે હતી મેં લકીને મને લીધો. શું લીધો એને તે આલી એ કોક ડરી જાય. બટકું કરી દે ઉર્વી. ભરે તો ખાલી દોત પાડ દઉં. હા હા ઇજ્જત ઉપર આવી ગયો તો. એવું છે શું એવું જ છે એટલે પૂરી માર્યો જો એ કોક આવી જો ઉર્વી. પૂછો તો પડે. પગમાં કેટલી ગલીઓ કરી. હવે દૂધ પાડીને બતાય. ચેકનું થૂક લગાડ ઊભો થાય હવેથી. ફ્રેન્ડ્સ ચલો હવે આજના બ્લોગમાં આટલું જ રાખીએ. પેલા મારો ભાઈ હજુ તો જો ગેમમાંથી બહાર નીકળે જ નહીં, ગેમ જ રમે જાય. અને હવે લગભગ 12 જેવા વાગી જાય તો ચેતન બી સૂઈ જાય, હું પણ સૂઈ જાઉં. અને બીજું એક વસ્તુ એ કહેવાની હતી કે અમારા ચેનલ ઉર્વી ચેતન ડેલી વ્લોગ્સ એ ચેનલનું નામ બહુ જ લાંબુ છે, તો અમે લોકો વિચારી રહીએ કે ઉર્વી ચેતન વ્લોગ કરી દઈએ. તમને લોકોને કોઈ બીજું નામ સારું લાગતું તો એ સજેસ્ટ કરજો. અને હું ઇન્સ્ટાગ્રામ આઈડી અત્યારે સ્ક્રીન ઉપર મૂકી રહ્યું, તો એ આઈડીમાં અમારી રોજ સારી સારી રીલ્સ આવે. અને મતલબ અમે મૂકીએ છીએ અત્યારે, હવે નવી નવી બી આવશે, તો તમે આઈડીને પણ ફોલો કરી દેજો. તો કંઈ નહીં ગાઈઝ, ગુડ નાઇટ. અને નામ કમેન્ટમાં. હા, જે તમને નામ એમ સારું લાગે, અમે જે હવે યુટ્યુબનું નામ, યુટ્યુબ ચેનલનું નામ અને ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ બંને સેમ જ રાખો, એટલે કંઈક સારું નામ સજેસ્ટ કરજો. તો ચલો, બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બાય, ટેક કેર, ગુડ નાઇટ.